માનીએ, ગમે તે સંપ્રદાયને માનીએ, પણ સૂર્યનારાયણની ઉપાસના જીવનમાં દરરોજ કરજો. જે માણસ સૂર્યનારાયણની ઉપાસના કરે ને એના ઘરની અંદર ક્યારેય દરિદ્રતા નથી આવતી. સવારમાં ઉઠી દિવસ ઉગ્યા પહેલા જો તમે ઉઠો ને તો સૂર્યનારાયણને 3 વખત જળ એટલે અર્ઘ્ય ચડાવજો, અને દિવસ ઉગ્યા પછી જો ચડાવો તો 4 વખત ચડાવજો. કારણ સૂર્યનારાયણ છે એ આરોગ્યના દાતા છે. જેનું આત્મબળ નબળું હોય, જેનામાં નિર્ણય શક્તિનો અભાવ હોય, જેને ચિંતાઓ સતત સતાવતી હોય, એવો વ્યક્તિ સૂર્યની ઉપાસના કરે. અને ભગવાન રામે પણ રાવણ ઉપર વિજય મેળવવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરેલો, અગત્ય ઋષિએ આપેલો. અને એટલા માટે તો પેલાનો એ સમય હતો, આપણું બાળક જન્મ ધારણ કરે ને સજ્જનો, તો ડોક્ટરો એમ કહેતા, વડીલો એમ કહેતા કે સૂર્યના કુમળા તડકામાં આને રાખો. શું કામ? એના કિરણોથી વિટામિન ડી ની પ્રાપ્તિ આપોઆપ થાય છે. પણ હવે અત્યારના મા બાપને બાળકને બહાર કાઢવું ન ગમે એટલે ડોક્ટરો શું કરવા માંડ્યા? વિટામિન ડી ના ડ્રોપ્સ લખી દેવા માંડ્યા છે. એટલે સૂર્યની ઉપાસના કરજો.